હેલો ફ્રેન્ડ્સ, હું છું રાવલ રોનક. વેલકમ ટુ રોનક સિરીઝ. કેવું ચાલે છે? મજામાં ને? ક્લાસ 10th જોરદાર જ ચાલતું હશે, અને ના ચાલતું હોય તો રોનક તો છે જ ને. જોરદાર ચલાવવા માટે આપણે છીએ જ. કંઈ પણ ટેન્શન લેવાનું નહીં. ક્લાસ 10th બહુ ઈઝી છે. અત્યારે હું સાયન્સના વિડીયો અપલોડ કરું છું. થોડા સમયમાં તમને અધર સબ્જેક્ટના પણ વિડીયો મળી જશે. એ માટે તમારે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવું પડશે. તો એ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, જેથી એમને પણ અમારી વિડીયો જલ્દી ને જલ્દી મળે અને એમાંથી એમને પણ કંઈ જાણવા મળે. તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ 3, ચેપ્ટર 1, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, ક્લાસ 10th સાયન્સ. ચાલો તો શરૂ કરીએ. વાહ, નવો ટોપિક છે આજે. 1.2, ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન ના કેટલા પ્રકારો હોય છે, કેટલા ટાઈપ્સ હોય છે, કેવી કેવી કેમિકલ રિએક્શન હોય છે. વાહ, કેમિકલ રિએક્શન ના પણ ટાઈપ હોય છે. પહેલા તો આપણને લાગતું હતું કેમિકલ રિએક્શન એટલે કેમિકલ રિએક્શન હોતી હશે. કેમિકલ રિએક્શન ના પણ ટાઈપ્સ હોય છે. ચાલો, ઇન્ટરેસ્ટિંગ જ હશે, જોઈએ. તો ફર્સ્ટ છે 1.2.1, કોમ્બિનેશન રિએક્શન. આ રિએક્શન ની અંદર કઈ બે વસ્તુ ભેગી થઈને એક અલગ વસ્તુ બનાવે છે. મીન્સ કે ગમે તે બે એલિમેન્ટ અથવા તો કમ્પાઉન્ડ બંને ભેગા થઈને કમ્બાઈન થઈને એક પ્રોડક્ટ બનાવે, એને કોમ્બિનેશન રિએક્શન કહેવાય છે. સેકન્ડ છે ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝિશન રિએક્શનમાં કોઈ કમ્પાઉન્ડ હોય છે અથવા તો મિક્સચર હોય છે જે સેપરેટ થાય છે કેમિકલ રિએક્શનમાં, એને ડીકમ્પોઝિશન રિએક્શન કહેવાય છે. કે એ બી હોય છે તો એ સ્પ્લિટ થઈ જાય છે બે ભાગમાં અને એ અને બી બનાવે છે. અહીંયા રિએક્ટન્ટ એક જ હશે પણ પ્રોડક્ટ બે હશે. થર્ડ છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ની અંદર કઈ એક બે એલિમેન્ટ હશે અથવા તો એક એલિમેન્ટ અથવા તો એક કમ્પાઉન્ડ, એમાંથી એના જે આયન્સ હશે એ એક્સચેન્જ થશે. હું તમને એક્ઝામ્પલ આલું તો એ બી પ્લસ સી છે, અહીંયાથી એસી પ્લસ બી થઈ જશે. જે મોર રિએક્ટિવ એલિમેન્ટ હશે એ લેસ રિએક્ટિવ એલિમેન્ટને કાઢીને એની જગ્યા લઈ લેશે. એને આપણે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહીશું. પછી છે 1.2.4, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. આની અંદર એક્સચેન્જ ઓફ આયન્સ થાય છે. આની અંદર એબી પ્લસ સીડી હશે ને તો એસી પ્લસ બીડી થઈ જશે. એટલે પેલાનો જે સી એલિમેન્ટ હતો એ સાથે આવી ગયો અને આનો જે બી એલિમેન્ટ હતો એ ડી સાથે ચાલ્યો ગયો. અને ફિફ્થ છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન. ઓક્સિડેશન એટલે કે જ્યાં આગળ ઓક્સિજન ગેઇન થાય છે. ગમે તે રિએક્શન ની અંદર આપણને ઓક્સિજન મળે અથવા તો ઓક્સિજન નું ગેઇન થાય, ઓક્સિજન વધે તો આપણે એને ઓક્સિડેશન રિએક્શન કહીએ છીએ. અને જે પણ રિએક્શન ની અંદર ઓક્સિજન નો લૂઝ અને હાઇડ્રોજન નું ગેઇન થાય એને આપણે રિડક્શન કહીએ છીએ. તો આ 5 ટાઈપની રિએક્શન હોય છે. તો ચાલો આપણે એને ડિટેલ્સમાં સમજીએ. આ થોડું હાર્ડ ટોપિક તમને લાગી શકે છે પણ બહુ જ ઈઝી ટોપિક છે સાવ. અને હું તમને એ અને બી ના કોન્સેપ્ટ થી બનાવી છે. એ તમે એકવાર જોશો એટલે તમને યાદ જ રહી જશે. તો ચાલો આપણે ચાલુ કરીએ. 1.
2.1 એટલે કે કોમ્બિનેશન રિએક્શન. શું છે કોમ્બિનેશન રિએક્શન? A single product is formed from two or more reactants is known as combination reaction. અહીંયા પિક્ચરમાં તમને જોવા મળે છે કે ટુ ઓર મોર સિમ્પલ સબસ્ટન્સ રિએક્ટ ટુ ફોર્મ અ મોર કોમ્પ્લેક્સ પ્રોડક્ટ. એટલે કે ગમે તે બે અથવા તો બે થી વધારે રિએક્ટન્ટ હોય ને એ બંને ભેગા થઈને કંઈક નવી વસ્તુ બનાવે. અહીંયા જનરલ ફોર્મ પર મેં આપેલા છે કે A પ્લસ B gives AB. આ A છે અને આ B છે. આ બંને ભેગા થઈને AB બનાવે છે. આ બંને બહુ સિમ્પલ હશે, એમની કેરેક્ટરિસ્ટિક્સ બહુ સિમ્પલ હશે, પણ આ જે એ AB બનાવશે એ થોડું પાવરમાં અને થોડું કોમ્પ્લેક્સ હશે. જેમ કે તમે આ બીજી ડેફિનેશનમાં જોઈ શકો છો, ટુ ઓર મોર સિમ્પલ સબસ્ટન્સીસ રિએક્ટ ટુ ફોર્મ અ મોર કોમ્પ્લેક્સ પ્રોડક્ટ. બે સિમ્પલ સબસ્ટન્સ રિએક્ટ થશે અને કંઈક નવું ફોર્મ કરશે જે કોમ્પ્લેક્સ હશે. એક્ઝામમાં તમે આ જે અત્યારે હું માર્ક કરું છું એ ડેફિનેશનને તમે લખી શકો છો. જ્યારે એક્સપ્લેન કરવામાં આવે કે ડિફાઇન કોમ્બિનેશન રિએક્શન તો તમે લખી શકો છો, અ સિંગલ પ્રોડક્ટ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ ટુ ઓર મોર રિએક્ટન્ટ ઇઝ નોન એઝ કોમ્બિનેશન રિએક્શન. કે એક સિંગલ પ્રોડક્ટ ફોર્મ થાય છે બે અથવા તો બે થી વધારે રિએક્ટન્ટ દ્વારા, એને આપણે કોમ્બિનેશન રિએક્શન કહી શકીએ છીએ. અહીંયા બે એલિમેન્ટ આપ્યા છે. એલિમેન્ટ એટલે પ્યોરેસ્ટ ફોર્મ, C+O2 કાર્બન પ્લસ ઓક્સિજન. એ બંને ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. જુઓ તમે, એલિમેન્ટ્સ C+O2 gives CO2. આ C એ એકલો જ છે, એની પાસે બીજું કોઈ નથી, એટલે અને કમ્પાઉન્ડની પણ આપણે એલિમેન્ટ કહી શકીએ છીએ, એક જ છે. જુઓ, સિંગલ એલિમેન્ટ છે એટલે આપણે C+O2 બંને ભેગા થઈને CO2 બનાવે છે. જો તમે આને જોઈને કહી શકો છો કે આ બેલેન્સ ઇક્વેશન છે કે અનબેલેન્સ છે. અહીંયા પણ C એક છે, અહીંયા પણ C એક છે, અહીંયા O2 પણ બે છે અને અહીંયા O2 પણ બે છે. બંનેના એટમ્સ સરખા જ છે, રિએક્ટન્ટ સાઈડ અને પ્રોડક્ટ સાઈડ. અહીંયાથી તમને થોડી ઘણી ખબર પડશે કે બેલેન્સ ઇક્વેશન અને અનબેલેન્સ ઇક્વેશનનો આઈડિયા આવશે કે કેવું હોય છે. હવે આપણે કમ્પાઉન્ડની વાત કરીએ. કમ્પાઉન્ડની અંદર બે એલિમેન્ટ ભેગા થાય છે અને પછી કમ્પાઉન્ડ ફોર્મ કરે છે. અહીંયા ઉપર એલિમેન્ટમાં ખાલી એક જ હોય છે. જો કાર્બન એકલો જ છે, એની સાથે બીજું કોઈ નહીં. અહીંયા O2 એકલો જ છે, એની સાથે કોઈ નહીં. પણ અહીંયા જુઓ, CaO અને અહીંયા H2O. CaO અને H2O બંને રિએક્ટ કરીને CaOH ટ્વાઇસ બનાવે છે. એટલે કે અહીંયા બે કમ્પાઉન્ડ ભેગા થઈને અને એક નવી જ વસ્તુ બનાવે છે. જુઓ તમે, CaO પ્લસ H2O gives CaOH ટ્વાઇસ. અને 2 ને આપણે ટ્વાઇસ બોલી શકીએ છીએ. તો આઈ થિંક તમને ખબર પડી જ ગઈ હશે કે કોમ્બિનેશન રિએક્શન શું છે. કોમ્બિનેશન રિએક્શનની અંદર થોડા એક્ઝામ્પલ્સ આપણને એનસીઆરટીમાં પણ આપ્યા છે અને આ બે એક્ઝામ્પલ આ બહુ ઇઝી એક્ઝામ્પલ છે. અને તમે જ્યારે પણ એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે કે ડિફાઇન કોમ્બિનેશન રિએક્શન ઓર એક્સપ્લેન કોમ્બિનેશન રિએક્શન એન્ડ ગીવ એક્ઝામ્પલ, આપને એક એક્ઝામ્પલ આપવાનું કહ્યું હોય તો તમે C+O2 નું આપી શકો છો. આ પણ એક સારું એક્ઝામ્પલ છે. અને બે એક્ઝામ્પલ આપવાના કીધા હોય તો CaO પ્લસ H2O gives CaOH ટ્વાઇસ. તમે આ પણ લખી શકો છો. અને તમારે ગમે તે રિએક્શનને એક્સપ્લેન કરવાનું કે તમે પહેલા એની ડેફિનેશન લખી અને એની નીચે એનું જનરલ ફોર્મ લખી દેજો. જનરલ ફોર્મ લખવાથી જે પેપર ચેકર હશે એને લાગશે કે ને આ ગોખીને નહીં આવ્યો, આ ડાયરેક્ટ એનસીઆરટી નું યાદ કરીને નહીં આવ્યો, પણ એને સમજીને આવ્યો છે કે અહીંયા A પ્લસ B ભેગા થઈને AB બનાવે છે, A પ્લસ B રિએક્ટ થઈને AB બનાવે છે. તો હવે આપણે સેકન્ડ સ્લાઇડ પર જઈશું. આઈ હોપ તમને 1.2.1 ટોપિક કોમ્બિનેશન રિએક્શન ખબર પડી ગઈ હશે. 1.2.2
decomposition reaction. તો પહેલા આપણે ડેફિનેશન ને વાંચી લઈએ. In this reaction you can observe that a single reactant breaks down to give simpler product. This is a decomposition reaction. અહીંયા સિંગલ રિએક્ટન્ટ હોય છે, એક જ રિએક્ટન્ટ એ સ્પ્લિટ થઈને તૂટીને બ્રેકડાઉન થઈને બે પ્રોડક્ટ બનાવે છે. તમે એનું જનરલ ફોર્મ જોઈ શકો છો. એ બી gives a plus b. પહેલા એ બી એ આખું રિએક્ટન્ટ હતું, એ કમ્પાઉન્ડ હતું, એ બે ભાગમાં સ્પ્લિટ થઈ જાય છે અને a plus b બનાવે છે. જો એ બી gives a plus b. અહીંયા આપણને બે બોલ કમ્બાઈન થઈને દેખાય છે. જો એટલે કે બે એલિમેન્ટ અથવા તો બે કમ્પાઉન્ડ ભેગા થયેલા છે, એ જો જુદા જુદા થઈ જાય છે. વન રિએક્ટન્ટ બ્રેક્સ ડાઉન ઇન્ટુ 2 ઓર મોર પ્રોડક્ટ. અહીંયા આપણને બે અથવા બે થી વધારે પ્રોડક્ટ મળી શકે છે. એનું જનરલ ફોર્મ એ બી gives a plus b હોય છે. હવે આપણે એના એલિમેન્ટના એક્ઝામ્પલ્સ જોઈ લઈશું કે એલિમેન્ટમાંથી કેવી રીતે આપણને મળશે. CO gives C plus O. અહીંયા આપણને બે એલિમેન્ટ મળે છે. જો આ કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડ જે પણ હોય છે એ આપણને તૂટીને પછી બે બે એલિમેન્ટ આપે છે. જો CO gives C plus O. આ પેલા કમ્પાઉન્ડ હતું પણ હવે આ અલગ અલગ થઈ ગયા છે. CO gives C plus O. બીજું કમ્પાઉન્ડ્સ ના આપણે જોઈએ તો CaOH twice gives CaO plus H2O. અહીંયા એક આ આખું કમ્પાઉન્ડ છે CaOH twice નું, એ સ્પ્લિટ થઈને બે પ્રોડક્ટ બનાવે છે અથવા તો રિએક્ટ થઈને વચ્ચેથી બ્રેક થઈને બે પ્રોડક્ટ બનાવે છે, CaO plus H2O. અહીંયા બીજું કંઈ જોવાનું જરૂરત જ નહીં, આપને ખાલી એવું લખી જ દેવાનું છે કે અહીંયા જે પણ રિએક્શનની અંદર જે એક જ રિએક્ટન્ટ હોય છે અથવા તો એક કમ્પાઉન્ડ હોય છે એ સ્પ્લિટ થઈને અથવા તો બ્રેકડાઉન થઈને એક સિમ્પલર પ્રોડક્ટ બનાવે છે. હા, આટલું જ તમે લખી શકો છો અને આમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, એ હું ગેરંટી આપું છું. જો one reactant break down into 2 or more products is known as decomposition reaction. તમને કંઈ પણ યાદ ના રહે ને તો આટલું જ લખીને આવતું રહે. one reactant or compound breaks down into 2 or more products is known as decomposition reaction. એની નીચે તમે એનું જનરલ ફોર્મ લખી શકો છો અને એનું એક એક્ઝામ્પલ આપવાનું કે તો તમે CO gives C plus O અને બે એક્ઝામ્પલ આપવાના કે તો તમે CaOH twice gives CaO plus H2O. હું ટ્રાય કરીશ કે તમને એવા એક્ઝામ્પલ આપું છે તમને ઇઝીલી ખબર પડી જાય અને તમે એક્ઝામમાં પણ લખી શકો, કેમ કે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ એક્ઝામ જ હશે અને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ તમને યાદ રહી જાય, કેમ કે રોનક સેજમાં તમને થોડુંક પણ ગોખાવાનું આવતું જ નથી. તમે સમજીને જ જાઓ, કંઈ પણ બેઠું ઉતારો મારવાનો જ નહીં ને. એકવાર સમજી લો, માઇન્ડમાં ફિટ કરી લો, માઇન્ડમાં જ લખી લેવાનું. જ્યારે પણ તમને લખવાનું મન થાય અથવા તો એક્ઝામમાં લખવાની જરૂર પડે તો તમે માઇન્ડમાંથી જ જોઈને લખી શકો છો. ગોખવાની કઈ જરૂરત જ નથી કે in this reaction you can observe that a single reactant break down to give simpler product. This is a decomposition reaction. આ સારી એવી ડેફિનેશન છે પણ તમે અને પોતાની રીતે સમજીને પછી લખશો ને તો એના માર્ક્સ તમને સારા એવા મળશે અને જે પેપર ચેકર હશે એમને એવું નહીં લાગે કે તમે આ ગોખેલું છે અથવા તો માર્ક્સ લાવવા માટે એ કરેલું છે, પણ એને એવું લાગશે કે તમે આ ચેપ્ટરને સમજેલું છે. તમે આ ડાયરેક્ટ બોર્ડ એક્ઝામમાં પણ લખી શકો છો જો પૂછાય. આ એક અથવા તો બે માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એક માર્ક્સમાં પૂછાશે તો ખાલી તમને ડેફિનેશન જ પૂછાશે અને બે માર્ક્સમાં પૂછાય તો તમને ડેફિનેશનની સાથે એક્ઝામ્પલ પર પૂછાશે. હવે આઈ હોપ તમને ડિકમ્પોઝિશન રિએક્શન પણ ખબર પડી જ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ રિએક્શન પર 1.2.3 displacement reaction. A displacement reaction occurs when a more reactive element displaces
or pushes out a less reactive element from a compound that contains the less reactive element. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન બહુ જ ઇઝી છે. આની અંદર કંઈ પણ કરવાનું હોતું છે નહીં. અહીંયા તમે જનરલ ફોર્મથી પણ તમે આ જે રિએક્શન છે એને ઇઝીલી સમજી શકો છો. અને હું ટ્રાય કરીશ કે હું તમને ફની વેમાં અને ઇન્ટરેસ્ટિંગ વેમાં આ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનને સમજાવું, જેથી તમારા માઇન્ડની અંદર ઘૂસી જાય અને તમારે આને ગોખવી ના પડે, લર્ન ના કરવી પડે, ડાયરેક્ટ સમજીને જ યાદ રહી જાય. અહીંયા તમે જોઈ શકો છો A plus BC gives AC plus B. અહીંયા આ A છે ને એ મોર રિએક્ટિવ એલિમેન્ટ છે અને આ B છે એ લેસ રિએક્ટિવ એલિમેન્ટ છે. હવે જોજો, આ A છે એ જ્યારે રિએક્શનમાં ભાગ લેશે, રિએક્ટ કરશે, તો એ આ લેસ રિએક્ટિવ બી ને કાઢીને એની જગ્યાએ પોતે લઈ લેશે. જુઓ થયું એવું. આપણે સિમ્પલ વેમાં જોઈ લઈએ તો આ 3 ફ્રેન્ડ છે. 3 ફ્રેન્ડમાંથી આ જે બી વાળો જે ફ્રેન્ડ છે ને એ થોડો કમજોર છે, એનામાં તાકાત નહીં, અથવા તો એને બોલવાનું પણ એટલું બધું એ નહીં, થોડો કમજોર ટાઈપનો છે. અને આ એ વાળો છે ને એ બહુ ક્રેઝી છે, એનામાં તાકાત છે, એ કંઈ પણ સ્ટેપ લેવા માટે ક્યારેક પણ વિચારતો નથી. આ 3 ફ્રેન્ડ હોય છે. આ પેલા એ અલગ હતો, બીજી સ્કૂલમાં હતો, પણ આ બી અને સી જે એક જ સ્કૂલમાં પહેલેથી ફ્રેન્ડ હતા, પણ જ્યારે આ એ તે સ્કૂલમાં આવ્યો તો એને જોયું કે આ બી અને સી સારા ફ્રેન્ડ છે, પણ આ બી છે ને એ થોડો કમજોર છે, એ બહુ ખાસ એટલો બધો તાકાતવર છે નહીં. ચાલો ને સી સાથે એને ફ્રેન્ડશિપ કરવી છે, તો એ બી ને આગો ખસેડી લેશે કે ભાઈ તું અહીંયાથી જાને, અમે બંને સારા એવા ફ્રેન્ડ્સ બની શકીએ છે, તારી અહીંયા કંઈ જરૂરત નથી, અમારો કંઈ ઝઘડો થશે તો પણ તું તો અમને કંઈ હેલ્પફુલ થવાનો નહીં, એટલે તું થોડોક દૂર જ રહે અમારાથી. તો એ અને સી બંને એક થઈ જશે અને બી ને અલગ કરી નાખશે. જુઓ તમે જોઈ શકો છો AC પ્લસ બી થઈ જાય છે. A પ્લસ BC gives AC પ્લસ બી. જોયું? બે જણાની ફ્રેન્ડશિપમાં પોતે કમજોર હતો તો એને નીકળવું પડ્યું, ને બીજો જે તાકાતવર હતો એને એની જગ્યા લઈ લીધી. આઈ હોપ તમને આ રીતે સમજાવેલું ખબર પડી જ ગઈ હશે. પણ એટલું તમારે સમજી લેવાનું કે ગમે તે રિએક્શનની અંદર જે મોર રિએક્ટિવ એલિમેન્ટ હોય છે ને એ લેસ રિએક્ટિવ એલિમેન્ટને ડિસ્પ્લેસ કરી નાખે છે, કાઢીને એને દૂર કરીને પોતે ત્યાં આવી જાય છે. એનું એક્ઝામ્પલ આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ તો K પ્લસ NaCl gives KCl પ્લસ Na. અહીંયા K છે એ થોડોક વધારે તાકાતવર છે અને આ Na છે એ કઈ એનામ તાકાત નહીં, સાવ લેસ રિએક્ટિવ છે, એ બહુ ઓછું એ રિએક્ટિવ સિરીઝની નીચે આવેલું મેટલ છે. એના માટે જો એને દૂર કરે છે અને પોતે ત્યાં લાગી જાય છે. જો એટલે આ K અને Cl બંને ભેગા થઈને અને ને બીજું બનાવી દે છે. જો પેલા NaCl કમ્પાઉન્ડ હતા પણ હવે KCl કમ્પાઉન્ડ થઈ જશે અને ને દૂર કરીને એને એક એકલો એલિમેન્ટનો દરજ્જો આપી દેશે. જો KCl પ્લસ Na, Cl2 પ્લસ 2NaBr. અહીંયા પણ એવું જ થાય છે. જુઓ અહીંયા 2NaBr છે, એની અંદર જે Br છે ને એ લેસ રિએક્ટિવ એલિમેન્ટ છે અને જે Cl2 છે એ મોર રિએક્ટિવ એલિમેન્ટ છે, એટલે Cl2 Br ની જગ્યા લેવા માટે આવવાનો જ છે. તો જુઓ Cl2 એ 2Na સાથે કમ્બાઈન થઈને અને Br ને અલગ કરી નાખે છે. જો Cl2 પ્લસ 2NaBr gives 2NaCl પ્લસ Br2, Br twice. જોયું તમે? Cl2 પ્લસ 2NaBr gives 2NaCl પ્લસ Br twice. આઈ હોપ તમને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ખબર પડી ગઈ હશે. આનો મેઇન કોન્સેપ્ટ એ છે કે જે મોર રિએક્ટિવ એલિમેન્ટ હશે એ લેસ રિએક્ટિવ એલિમેન્ટને દૂર કરીને પોતે એની જગ્યા લઈ લેશે. ચલો તો આપણે નેક્સ્ટ રિએક્શન પર જઈશું.
1.2.4 ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. પેલું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન હતું એમાં ખાલી એક જ એલિમેન્ટ અથવા તો ગમે તે એક જ એલિમેન્ટ અથવા તો એક જ કમ્પાઉન્ડ હતું, અહીંયાથી ત્યાં જતું હતું, ત્યાંથી અહીંયા આવતું હતું, ગમે તેમ કંઈ ડિસ્પ્લેસ કરતું હતું, જગ્યા બદલતું હતું. પણ અહીંયા એક સાથે બે એલિમેન્ટ અથવા તો બે કમ્પાઉન્ડ જગ્યા બદલશે અથવા તો ફેરવાશે. 1.2.4 double displacement reaction. Double displacement reaction are those in which two chemical substances react by exchanging ions to produce two new molecules. અહીંયા બહુ જ કોમ્પ્લેક્સ ડેફિનેશન આપેલી છે, પણ અહીંયા કંઈ એવું મોટી વસ્તુ છે નહીં. જો a double displacement reaction occurs when two ionic components are transferred forming two new elements. અહીંયા AB plus CD છે એની અંદર આ B જે આ AB છે એ એનો B છે ને એ D ને આપી દે છે અને પેલાનો C છે એ પોતે રાખી લે છે. એટલે બે કમ્પાઉન્ડ છે જે પોતાના કોમ્પોનન્ટને ટ્રાન્સફર કરીને પછી એ નવા કમ્પાઉન્ડ્સ બનાવે છે. જુઓ તમે, AB plus CD gives AD plus BC. એટલે આ AB છે એ CD સાથે રિએક્ટ કરીને CD નો જે C લઈ લે છે એ, અને CD છે એમાંથી C આપીને પેલાનો B લઈ લે છે. અહીંયા આપણે એ ફ્રેન્ડ્સ વાળી સ્ટોરીથી જોવા જઈએ તો અહીંયા આપણને બે ફ્રેન્ડ્સના ગ્રુપ, 4 ફ્રેન્ડ હતા, બે ફ્રેન્ડ્સના ની પેર હતી. અહીંયા પણ બે ફ્રેન્ડ્સ હતા અને અહીંયા પણ બે ફ્રેન્ડ્સ હતા. એમાંથી આપણે 10th પછીનું આપણે એક્ઝામ્પલ લઈએ. એક પેરમાં એક જણાને સાયન્સ ગમતું હતું અને એક જણાને કોમર્સ ગમતું હતું, અને બીજામાં પણ એક જણાને સાયન્સ ગમતું હતું અને એક જણાને કોમર્સ ગમતું હતું. તો હવે 10th પછી બંનેમાં એક કોમર્સ વાળા હતા અને બંનેમાં એક સાયન્સ વાળા હતા. અહીંયાથી આપણે જોઈ લઈએ તો એ અને આ જે ડી છે એ બંનેને સાયન્સ ગમે છે, અને આ બી અને આ સી છે, આ બી અને આ સી એ બંનેને કોમર્સ ગમે છે. અને હવે આવે છે 10th પછીનું. આ 10th પછીનો ફેઝ આવશે, આ 11th વાળો. એટલે હવે આ બંને તો છૂટા પડવાના, કેમ કે એક જણાને તો સાયન્સ સ્ટ્રીમમાં જવાનું છે અને એક જણાને કોમર્સ સ્ટ્રીમમાં જવાનું છે. તો આ એડી છે ને એ બંને સાયન્સ વાળા છે એટલે એ બંને ફ્રેન્ડ થઈ જશે, અને આ બીસી છે એ બંને કોમર્સ વાળા છે, એ બંને ફ્રેન્ડ્સ થઈ જશે. તમે આ રીતે અને લખી શકો છો. તમને અને એક્ઝામમાં પૂછાવાના 1 કે 2 માર્ક્સમાં ચાન્સીસ વધારે રહેશે. જો 1 માર્ક્સમાં પૂછાયું તો ખાલી તમને આ ડેફિનેશન લખવાનું કહેશે. ડેફિનેશનમાં તમે આ જે કલરિંગમાં ડેફિનેશન લખી છે, આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન occurs when two ionic component are transferred forming two new element. આ તમે લખી શકો છો. આ ઈઝી છે અને અન્ડરસ્ટેન્ડિંગ છે. અને એની નીચે આપણને જે આ જનરલ ફોર્મ આવ્યું છે એક્ઝામ્પલ, એ તમે એઝ અ જનરલ ફોર્મની અંદર તમે લખી શકો છો કે આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન શું છે. આની અંદર આયન્સનું એક્સચેન્જ થાય છે. આનો આયન્સ પેલો લઈ લે છે અને પેલાનો આયન્સ આનામ જાય છે. AB plus CD gives AD plus BC. આઈ હોપ તમને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પણ ખબર પડી જ ગઈ હશે. ચલો 1.2.5 ઓક્સિડેશન એન્ડ રિડક્શન. આ આપની જે એનસીઆરટી છે એની લાસ્ટ રિએક્શન હશે. તો અહીંયા આપણે જોઈશું તો ઓક્સિડેશન occurs in a chemical reaction when there is a loss of electrons and a gain of oxygen. અહીં આગળ જે ઇલેક્ટ્રોન્સનું લોસ થશે અને ઓક્સિજનનું ગેઇન થશે, એને આપણે ઓક્સિડેશન રિએક્શન કહીએ છીએ. ઓક્સિડેશન રિએક્શન ત્યારે આપણે બોલી શકીએ છીએ જ્યારે કોઈ પણ કેમિકલ રિએક્શનમાં એ ઇલેક્ટ્રોન્સનું લોસ કરતું હોય અને ઓક્સિજનનું ગેઇન કરતું હોય, એને આપણે ઓક્સિડેશન રિએક્શન કહીએ છીએ. રિડક્શન happens in a reaction when there is a gain of electrons and a loss of oxygen.
રિડક્શન ની અંદર ઓક્સિજન નું લોસ થશે અને ઇલેક્ટ્રોન્સ નું ગેઇન થશે. એને આપણે રિડક્શન કહીએ છીએ. ઇલેક્ટ્રોન્સ એટલે તો તમને ખબર જ હશે, એચ એટલે કે હાઇડ્રોજન. ગમે તે રિએક્શનમાં હાઇડ્રોજન નું લોસ થતું હોય અને ઓક્સિજન નું ગેઇન થતું હોય તો આપણે એને ઓક્સિડેશન કહીશું, કે એને ઓક્સિજન પ્રાપ્ત કર્યો, ઓક્સિજન મેળવ્યો, તો આપણે એને ઓક્સિડેશન રિએક્શન કહીશું. અને રિડક્શન એટલે કે ગમે તે રિએક્શનમાં હાઇડ્રોજન નું ગેઇન થતું હોય, હાઇડ્રોજન ગેઇન થતા હોય અને ઓક્સિજન લોસ થતા હોય, એને આપણે રિડક્શન કહીએ છીએ. ઇન સિમ્પલ વર્ડ્સ, ઓક્સિડેશન ઇઝ ધી એડિશન ઓફ ઓક્સિજન વેરિયસ, રિડક્શન ઇઝ ધી લોસ ઓફ ઓક્સિજન ઇન અ રિએક્શન. જેમ કે મેં તમને કીધું, ઓક્સિડેશન ની અંદર ઓક્સિજન નું ગેઇન થતું હોય છે, એડિશન ઓક્સિજન નું થતું હોય છે, અને રિડક્શનમાં ઓક્સિજન નું લોસ થતું હોય છે. આઈ હોપ તમને ઓક્સિડેશન ખબર પડી ગયા છે. આપણે નેક્સ્ટ સ્લાઇડ પર એના થોડા એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. અહીંયા ફર્સ્ટ છે ઓક્સિડેશન રિએક્શન, એટલે 2Cu. અહીંયા 2Cu ના એટમ્સ છે અને O2 બે ઓક્સિજન ના એટમ છે. એ હીટની પ્રોસેસથી રિએક્ટ કરશે, હીટ સાથે રિએક્ટ કરીને પછી 2Cuo બનાવશે. જો અહીંયા જે Cu હતો એને ઓક્સિજન નું ગેઇન કર્યું. જો પહેલા 2Cu એકલો હતો, 2Cu પ્લસ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એ રિએક્શનમાં આપણે હીટને એપ્લાય કરી હતી, હીટને આપી હતી, અને પછી આપણને જોવા મળશે કે 2Cuo, Cu સાથે O મળી ગયો, Cu ને ગમે તેમ કરીને O મળ્યો રિએક્શન દ્વારા, તો આપણને તેને કહી શકીએ છીએ કે અહીંયા ઓક્સિડેશન રિએક્શન થયું છે. Cu સાથે O મળી ગયો. અહીંયા જે પણ આ એલિમેન્ટ હતો એને O સાથે રિએક્ટ કર્યું અને પછી એને ઓક્સિજનને ગેઇન કર્યું, તો આપણે એને 2Cuo મળ્યું, એટલે એને ઓક્સિડેશન રિએક્શન કહી શકીએ છીએ. રિડક્શન રિએક્શન, અહીંયા Cuo પ્લસ H2 છે, એને પણ હીટ આપવામાં આવે છે અને પછી રિએક્ટ થાય છે અને પછી અહીંયા Cu પ્લસ H2O થાય છે. જોયું તમે, અહીંયા O જોડે હતો, H2, Cuo H2 સાથે રિએક્ટ કરીને Cu પ્લસ H2O બનાવે છે. અહીંયાથી O ગતો રહ્યો એટલે આને લોસ ઓફ ઓક્સિજન કર્યું. એટલે અહીંયા Cuo પ્લસ H2O, Cuo આની સાથે અત્યારે O છે અને H2 હીટ આપવામાં આવે છે, પછી એ રિએક્શન થાય છે અને પછી Cu પ્લસ H2O બનાવી દેશે. Cu પાસેથી O જતો રહે છે અને H2O અહીંયા આપણને રિડક્શન જોવા મળશે. જો O એ H2 સાથે ગેઇન કર્યું, H2 ગેઇન કર્યા અને ઓક્સિજન નું લોસ થયું, એટલે અહીંયા આપણે રિડક્શન કહી શકીએ છીએ. એટલે આપણે રિડક્શન ની એક્ઝામ્પલ થઈ ગયું અને આપણું ઓક્સિડેશન નું એક્ઝામ્પલ થઈ ગયું. આઈ હોપ તમને આ બંનેના એક્ઝામ્પલ્સ ખબર પડી ગયા હશે. તો જ્યારે પણ ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય ને તો આપણે આને રેડોક્સ રિએક્શન કહીશું. મોસ્ટલી આ જે હોય છે આ ટાઈપની રિએક્શન કે ઓક્સિડેશન અને રિડક્શન થયું તો એ બંને સાથે જ થતા હોય છે. એમ નહીં કે બહુ ઓછા ચાન્સીસમાં બંને અલગ અલગ થાય છે, કે અહીંયા રિડક્શન થયું અને અહીંયા ઓક્સિડેશન થયું. જો Re એટલે રિડક્શન નો છે, Red રિડક્શન અને ઓક્સિડેશન નો OX, એ બંને રિડક્શન પ્લસ ઓક્સિજન એટલે કે રેડોક્સ રિએક્શન. જોયું તમે, રેડોક્સ રિએક્શન. A chemical reaction that takes place between an oxidizing substance and a reducing substance. The oxidizing substance loses electrons in the reaction and the reducing substance gains electrons. અહીંયા એમ કહે છે કે કેમિકલ રિએક્શનમાં જે પણ ઓક્સિડાઇઝિંગ સબસ્ટન્સ હોય છે અને જે રિડ્યુસિંગ સબસ્ટન્સ હોય છે, જે ઓક્સિડાઇઝિંગ સબસ્ટન્સ હોય છે એ ઇલેક્ટ્રોન્સનું લોસ કરે છે અને જે રિડ્યુસિંગ સબસ્ટન્સ હોય છે એ ઇલેક્ટ્રોન્સનું ગેઇન કરે છે.
ને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો CuO પ્લસ H2, અહીંયા જુઓ CuO છે અને અહીંયા Cu એકલો જ છે, અહીંયાથી O નું લોસ થાય છે, એટલે અહીંયા જ્યારે પણ લોસ થાય તો આપણે એને રિડક્શન કહીએ કે ઓક્સિજનનું લોસ થયું. અહીંયા H2 છે અને અહીંયા H2O છે. જુઓ અહીંયા O એકલો જ હતો, જુઓ તમે અહીંયા O ને H2 સાથે મળી ગયો એટલે અહીંયા આગળ ઓક્સિડેશન થઈ ગયું. જોયું, H2 એ O નું ગેઇન કર્યું એટલે આને ઓક્સિડેશન આપણે કહીશું. CuO માંથી O માઇનસ થયું એટલે આપણે આને રિડક્શન રિએક્શન કહીશું, અને H2 માં H2 એ O ને ગેઇન કર્યો એટલે અહીંયા આપણે ઓક્સિડેશન કહીશું, અને આ બંને રિએક્શન એક સાથે થાય છે એટલે આપણે આને રેડોક્સ રિએક્શન કહીશું. Some other examples of redox reaction are ZnO plus C gives Zn plus CO, and MnO2 plus 4HCl gives MnCl2 plus 2H2O plus Cl2. આ જે બે અધર એક્ઝામ્પલ છે રેડોક્સ રિએક્શનના, જે તમે એક્ઝામમાં જો પૂછાય તો તમે લખી શકો છો. આઈ હોપ તમને રેડોક્સ રિએક્શન પણ ખબર પડી ગઈ હશે અને મેં તમને સિમ્પલ લેંગ્વેજમાં તમે સમજી શકો એ રીતે તમને સમજાવ્યું હશે. તો હવે ચલો, હવે આપણે બીજું જે રહ્યું એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ એન્ડ બી હેપી ઓલવેઝ. હંમેશા હસતા રહો અને ખુશ રહો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. તમે મારી જે આ વિડીયો બનાવી છે એને લાઈક કરો જેથી મને મોટિવેશન મળે. શેર કરો તમારા ફ્રેન્ડ સાથે તો તેને પણ આવા ફની વેથી, આવા કંઈ ઇન્ટરેસ્ટિંગલી એને પણ ભણવાનું મળે. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.